મિત્રો, આપણે અત્યાર સુધી તમે જુઓ તો ફિઝિક્સ 12th સ્ટાન્ડર્ડ જે છે એ આખું સિક્વન્સમાં છે, એકદમ એકબીજા ઉપર ઇન્ટરડિપેન્ડન્ટ છે. પહેલા આપણે વિદ્યુત શાસ્ત્રની વાત કરી, ત્યારબાદ ચુંબકત્વની 1 થી 3 ચેપ્ટરમાં વિદ્યુત શાસ્ત્ર આપણે ભણ્યા, સ્થિત વિદ્યુત શાસ્ત્ર, પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર. ત્યારબાદ ચોથા અને 5મા ચેપ્ટરમાં માત્ર ચુંબકત્વનો અભ્યાસ કર્યો, પણ છઠ્ઠા અને 7મા ચેપ્ટરની અંદર વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે સંકળાયેલા છે એનો અભ્યાસ થયો. જેમ કે છઠ્ઠા ચેપ્ટરમાં આપણે એવું ભણ્યા હતા કે સમય સાથે બદલાતું જતું ચુંબકીય ફ્લક્સ એટલે કે ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત ઈએમએફ, પ્રેરિત પ્રવાહ અને પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર પેદા કરે. એટલે ચુંબકીય ક્ષેત્ર વડે વિદ્યુત ક્ષેત્ર પેદા થઈ શકે છે અને વિદ્યુત પ્રવાહ વડે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એટલે છઠ્ઠું ચેપ્ટર એવું દર્શાવે છે કે વિદ્યુત અને ચુંબકત્વને એકબીજામાંથી દૂર ના કરી શકાય, એકબીજામાંથી છૂટા ના પડી શકાય તેવી શાખાઓ છે. અને સમય સાથે બદલાતા જતા ચુંબકીય ફ્લક્સને કારણે જ તો પ્રવાહ ઉત્પન્ન થયો અને એના ઉપરથી જ જનરેટર અને એસી પ્રવાહ ઉત્પન્ન કરાવી શક્યા. 7મા ચેપ્ટરમાં અંદર આપણે ઓલ્ટરનેટિંગ કરંટ્સ વિશે વાત કરી, જે ખરેખર એનો ઓલ્ટરનેટિંગ કરંટનો જે મુખ્ય પાયો છે એ જનરેટર, અને જનરેટર વિદ્યુત ચુંબકીય પ્રેરણાના સિદ્ધાંત પર જ કામ કરે છે. એટલે છઠ્ઠું અને 7મું ચેપ્ટર એવું કહી શકાય કે વિદ્યુત અને ચુંબકત્વ એકબીજાને અરસપરસ છે, એકબીજા વડે ઉત્પન્ન થાય છે, સંકળાયેલા છે, એ વાત ખબર પડી. 8મા ચેપ્ટરમાં એનથી પણ થોડું આગળ વધ્યું. 8મા ચેપ્ટરમાં એ જ ટ્રેક હજી થોડો આગળ વધ્યો કે ભાઈ સમય સાથે બદલાતું જતું ચુંબકીય ફ્લક્સ અથવા ચુંબકીય ક્ષેત્ર જો પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે, તો શું સમય સાથે બદલાતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે? તો હા, કરી શકે. સમય સાથે બદલાતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે છે. કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે જ્યારે ચાર્જિંગ થતું હોય ત્યારે 2 પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થતો હોય છે. એવા સંજોગોમાં તમે ચુંબકીય સોય 2 પ્લેટ વચ્ચે મૂકી દો તો ચુંબકીય સોય ડિફ્લેક્શન અનુભવે છે, જે બાબત એવું ચોક્કસપણે રજૂ કરે છે કે સમય સાથે બદલાતું વિદ્યુત ક્ષેત્ર પણ ચુંબકીય ક્ષેત્ર પેદા કરે છે. મેક્સવેલ નામનો વૈજ્ઞાનિક આ હકીકતને ક્રોસ ચેક કરતો હતો. એને એમ્પિયર સર્કિટલના નિયમમાં કંઈક ખામી જોવા મળી. સ્થાનાંતર પ્રવાહ નામની ખૂટતી ભૌતિક રાશિ મૂકી અને મેક્સવેલે 4 કન્સેપ્ટ વિદ્યુત અને ચુંબકત્વના એ 4 કન્સેપ્ટ પરથી વિદ્યુત ચુંબકીય તરંગોનું અસ્તિત્વ થિયોરિટિકલી, માત્ર સૈદ્ધાંતિક રીતે પ્રસ્થાપિત કર્યું. પોતાની ગણતરીઓમાં એણે એવું પણ સાબિત કર્યું કે આ વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ 1/√μ0 એપ્સિલોન નોટ વડે આપવામાં આવે છે અને કિંમતો મૂકવામાં આવી. જવાબ લાવ્યો તો ખબર પડી કે આ તો 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે. આ રિઝલ્ટ એ વખતે બધા માટે સરપ્રાઇઝિંગ, સુખદ આશ્ચર્યજનક હતું, કારણ કે 3 × 10⁸ તો પ્રકાશની ઝડપ હતી. તો આ બાબત પરથી સાબિત થયું કે પ્રકાશના તરંગો એ બીજું કોઈ નહીં પરંતુ વિદ્યુત ચુંબકીય તરંગો જ છે. તો આમ વિદ્યુત, ચુંબકત્વ અને પ્રકાશ શાસ્ત્ર નામની 3 શાખાઓનું અહીંયા આગળ સંયોજન થયું. એટલે 8મા ચેપ્ટરમાં પ્રકાશ શાસ્ત્રનો પાયો નખાયો, જે વિદ્યુત અને ચુંબકત્વ સાથે સંકળાયેલું છે. વિદ્યુત ચુંબકીય તરંગો વિશે આપણે 8મા ચેપ્ટરમાં વાત કરી અને હવે આપણે આ વિદ્યુત ચુંબકીય તરંગો સાથે સંકળાયેલું શાસ્ત્ર એટલે કે પ્રકાશ શાસ્ત્રની વાત કરીશું. મિત્રો, હવેના જે 3 ચેપ્ટર છે એ પ્રકાશ શાસ્ત્ર પર આધારિત છે. પ્રકાશ શાસ્ત્ર 3 પાર્ટમાં ડિવાઈડ થયેલું છે: કિરણ પ્રકાશ શાસ્ત્ર, તરંગ પ્રકાશ શાસ્ત્ર અને કણ પ્રકાશ શાસ્ત્ર. ચેપ્ટર નંબર 9 ની અંદર ચેપ્ટર નંબર 9 જે આજે આપણે સ્ટાર્ટ કરી નાખ્યું છે, કરવાના છીએ, એમાં કિરણ પ્રકાશ શાસ્ત્રનો જ અભ્યાસ કરીશું. હવે ક્વેશ્ચન એવો થાય કે સાહેબ, આપણે પ્રકાશને કિરણ તરીકે કેમ લઈ શકીએ છીએ? પ્રકાશ તો વિદ્યુત ચુંબકીય તરંગો છે, તો એને કિરણ તરીકે કેમ લઈએ? તો સૌથી પહેલા તો હું તમને એ સમજાવી દઉં કે પ્રકાશને આપણે કિરણ તરીકે શા માટે સ્વીકારી શકીએ, પછી આગળ વધીએ.
પ્રકાશને કિરણ તરીકે સ્વીકારી શા માટે શકાય, પહેલા એની વાત કરું અને પછી બધી વાત કરું. મિત્રો, પ્રકાશ એટલે શું? સૌથી પહેલા તો એ તમને કહું તો આપણે જે આંખ વડે અનુભવીએ છીએ, આપણે જે આંખ વડે દેખીએ છીએ એ પ્રકાશ છે. આપણે 8મા ચેપ્ટરની અંદર એવું ભણ્યા કે વિદ્યુત ચુંબકીય તરંગો તો ઘણા બધા પ્રકારના છે. રેડિયો વેવ્સ, માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ, દ્રશ્ય પ્રકાશ, અલ્ટ્રાવાયોલેટ, એક્સરેઝ, ગામા રેઝ વગેરે. પણ આપણી આંખ જેના પ્રત્યે સંવેદનશીલ છે એને આપણે પ્રકાશ કહીએ છીએ. સાદી ભાષામાં પ્રકાશ એ બીજું કશું નહીં પણ વિદ્યુત ચુંબકીય તરંગોનો એવો ભાગ છે, એવો ગાળો છે કે જેના પ્રત્યે આપણી આંખ સંવેદનશીલ છે. પ્રકાશ અથવા દ્રશ્ય પ્રકાશ, જેની તરંગ લંબાઈનો ગાળો 7000 એંગસ્ટ્રોમ, 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ છે. એટલે પ્રકાશનો મતલબ મિત્રો યાદ રાખજો, દ્રશ્ય પ્રકાશ થાય. પ્રકાશનો મતલબ દ્રશ્ય પ્રકાશ થાય. શું આ બાબત તમને સમજમાં આવી? શું મિત્રો આ બાબત સમજમાં આવી? મારો અવાજ સંભળાય છે? ના સર, તમારો અવાજ કપાયો. હવે બરાબર સંભળાય છે? અવાજ કપાય સર. નહીં, હવે સંભળાય છે? હવે સર અત્યારે સંભળાય છે. ઓકે ફાઇન. એક વ્હાઇટ બેકગ્રાઉન્ડ યુઝ કરો ને, આંખો ખેંચાય. 1 મિનિટ, હવે 2 જ મિનિટનું કામ છે. તો પ્રકાશનો મતલબ દ્રશ્ય પ્રકાશ એવો થાય જેની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ થી ઘણી જગ્યાએ 8000 લખ્યું હોય છે, ઘણી જગ્યાએ 7500 લખ્યું હોય છે, ઘણી જગ્યાએ 7000 લખ્યું હોય છે. પણ આપણે વાત થઈ ગઈ કે કોઈ તીક્ષ્ણ સીમા હોતી નથી. વિદ્યુત ચુંબકીય તરંગોની રેન્જ એકદમ એપ્રોક્સિમેશન હોય છે. કોઈ તીક્ષ્ણ બાઉન્ડ્રી નથી હોતી વિદ્યુત ચુંબકીય તરંગોમાં. લગભગ બધું હોય. તો આ તરંગ લંબાઈ ખૂબ જ નાની છે મિત્રો. દ્રશ્ય પ્રકાશની આવૃત્તિ ખાસી મોટી છે, તરંગ લંબાઈ બહુ નાની છે. તો આપણો જે દ્રશ્ય પ્રકાશ છે એ નાની તરંગ લંબાઈ વાળા તરંગો છે એવું કહી શકાય. અને તરંગ લંબાઈ જો મોટી હોય ને તો આવું હોય, જો આ મોટી તરંગ લંબાઈ, પણ એકદમ નાની સૂક્ષ્મ તરંગ લંબાઈ હોય એંગસ્ટ્રોમના ક્રમની, 1/10⁷. થિંક અબાઉટ ઇટ. તો આ વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈ ખૂબ જ નાની છે, એકદમ નાની તરંગ લંબાઈ છે. હવે આ એકદમ નાની તરંગ લંબાઈ વાળા તરંગો તમે દૂરથી દેખો, આમ તરંગો આમ જઈ રહ્યા છે, પસાર થઈ રહ્યા છે, તો તમને શું દેખાશે? એકદમ નાની તરંગ લંબાઈ છે તો તમને શું દેખાશે? સીધી રેખમ દેખાય. હા, તો આપણને એવું જ લાગશે કે આ તરંગો સીધા માર્ગે ગતિ કરે છે અને આ માર્ગ એ જ આપણા માટે શું છે? એ જ આપણા માટે શું છે? કિરણ. તો શું તમને મિત્રો હવે તમને અંદાજ આવી ગયો કે આપણે આ પ્રકાશના તરંગોને કિરણ તરીકે શા માટે લઈ શકીએ છીએ? હા સર. કારણ કે પ્રકાશના તરંગોની તરંગ લંબાઈ ખૂબ જ નાની હોય છે અને આ નાની તરંગ લંબાઈ હોવાને કારણે એનો જે ગતિપથ છે એ સુરેખ હોય એવું આપણને લાગે છે, જેને આપણે કિરણ કહીએ છીએ. આ ગતિપથને જ આપણે કિરણ કહીએ છીએ. અને એના ઉપરથી જ આખું એક શાસ્ત્ર તૈયાર થયું. એના ઉપરથી જ આખું એક ફિઝિક્સની એક ફિઝિક્સની એક શાખા તૈયાર થઈ, જેને આપણે કિરણ પ્રકાશ શાસ્ત્ર કહીએ છીએ. પ્રકાશ શાસ્ત્ર મિત્રો 3 પાર્ટમાં વાત થઈ પ્રમાણે 3 પાર્ટમાં ડિવાઈડ થયેલા છે. તો વિદ્યુત ચુંબકીય તરંગોમાં પર્ટિક્યુલરલી દ્રશ્ય પ્રકાશના તરંગોની તરંગ લંબાઈ ખૂબ જ નાની હોય છે, એટલે એ તરંગને આપણે કિરણ તરીકે લઈ શકીએ. અને એની સાથે સંકળાયેલું જે શાખા છે કિરણ પ્રકાશ શાસ્ત્ર છે. અને આ શાખામાં કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર આપણે 3 ઘટનાઓ, પ્રકાશનું પરાવર્તન, પ્રકાશનું વક્રીભવન અને પ્રકાશનું વિભાજન, આ 3 ઘટનાઓ શીખવાની આવશે. ચેપ્ટર નંબર 9 આ જ છે. ચેપ્ટર નંબર 10 ની અંદર આપણે તરંગ પ્રકાશ શાસ્ત્ર ભણીશું. તરંગ વિદ્યુત ચુંબકીય તરંગો તો છે જ આપણને ખબર છે. તો પ્રકાશના તરંગો સાથે સંકળાયેલી શાખા ને તરંગ પ્રકાશ શાસ્ત્ર કહે છે, જેમાં આપણે કદાચ તમે કેમિસ્ટ્રીમાં સાંભળ્યું હશે વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન. વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન નામની ઘટનાઓ ડિસ્કસ કરીશું. ચેપ્ટર નંબર 10 આ જ છે. અને ચેપ્ટર નંબર 11 ની અંદર આપણે કણ પ્રકાશ શાસ્ત્ર,
મિત્રો ખતરનાક છે. ભગવાને જે વસ્તુ બનાવી એ આપણી સમજથી પરે છે. આપણી સમજ શક્તિ અને કલ્પના શક્તિથી ઘણું બધું આગળ છે. ઘણી બધી રચનાઓ, ઘણી બધી વસ્તુ એવી છે કે જે માનવીની સમજમાં આજ દિન સુધી સમજમાં નથી આવી. ભગવાને જે અમુક ગોઠવણ કરી છે, જે ભગવાને જે વસ્તુ બનાવી છે, એ પૈકી ઘણી બધી વસ્તુ એવી છે કે જે માનવીની સમજથી પરે છે. સૂર્યમાંથી આવતું વિકિરણ આપણી સામાન્ય સમજ શક્તિ અને પ્રચલિત ભૌતિક શાસ્ત્રના નિયમો અનુસાર એવું માલુમ પડે છે કે તરંગ અથવા બહુ તો કિરણ સ્વરૂપે છે. એવું આપણને ખબર પડે છે. એ આપણી સમજ શક્તિ સાથે સુસંગત છે. પણ વ્યવહારમાં એવી ઘટનાઓ પણ જોવા મળી કે જો આપણે વિદ્યુત ચુંબકીય તરંગોને, આપણા સૂર્યમાંથી આવતા વિકિરણને તરંગ સ્વરૂપે ધારીએ તો એ ઘટનાઓ સમજાવી શકાતી નથી. અર્થાત ત્યાં આગળ એવું માનવું ભૂલ ભરેલું છે. એવું માની નથી શકાતું કે એ સૂર્યનું વિકિરણ તરંગ સ્વરૂપે છે. આવી ઘટનાઓ સમજાવવા માટે એવું માનવું પડે છે કે વિકિરણ કણ સ્વરૂપે, ફોટોન સ્વરૂપે છે. કુદરતની આ લીલા છે, અપરંપાર છે, આપણી સમજ શક્તિ, કલ્પના શક્તિઓથી પણ પરે છે. માનવી આજ દિન સુધી સમજી નથી શક્યો ખરેખર કે આ પ્રકાશ શું છે. શું ખરેખર એ તરંગ સ્વરૂપે છે કે શું ખરેખર એ કણ સ્વરૂપે છે? એ આજ દિન સુધી માનવી માટે એક મોટો પ્રશ્ન છે. એ સમજી નથી શક્યો. માનવીએ પોતાની સહુલિયત ખાતર અમુક ઘટના સમજાવવા માટે એનું તરંગ સ્વરૂપ છે એવું સ્વીકાર્યું, અને અમુક ઘટના સમજવા માટે એનું કણ સ્વરૂપ સ્વીકાર્યું. મિત્રો, એટલે એવો કોઈ ચોક્કસ આન્સર જ નથી કે ખરેખર આ પ્રકાશ, આ વિકિરણ કયા સ્વરૂપમાં છે. તો એનો આન્સર એવો છે કે ભાઈ અમુક ઘટનાઓમાં એ તરંગ સ્વરૂપ સ્વીકારવું પડે છે, જ્યારે અમુક ઘટનાઓમાં એ કણ સ્વરૂપ છે એવું સ્વીકારવું પડે છે. આવું કેમ? તો ભાઈ એ જ તો કુદરતની લીલા છે, અને એ જ તો માનવીની પછાતપણું છે, માનવીની મર્યાદા છે. એ જ કે આ શું છે એ માનવી સમજી જ નથી શક્યો. એટલે અમુક સંજોગોમાં આ જે કિરણ છે, વિકિરણ, સૂર્યમાંથી જે વિકિરણ આવે છે એ એક ફોટોન સ્વરૂપે, એટલે કે તરંગ નહીં પરંતુ કણ સ્વરૂપે સ્વીકારવું પડે છે. અને એને સાંકળતી શાખા એટલે કણ પ્રકાશ શાસ્ત્ર. તો એવી કઈ કઈ ઘટનાઓ છે? તો કે કાળા પદાર્થનું વિકિરણ, ફોટો ઇલેક્ટ્રિક અસર. કદાચ કેમેસ્ટ્રીમાં તમે થોડું ઘણું ભણ્યા હશો. ફોટો ઇલેક્ટ્રિક અસર અને ક્રોમ્પટન અસર. આ ત્રણ ઘટના એવી છે કે જે આપણે સમજવી હોય તો એવું માનીએ કે ભાઈ વિકિરણ તરંગ સ્વરૂપમાં છે, તો મેળ નથી પડતો. એમાં એવું સ્વીકારીએ કે તરંગ સ્વભાવ ધરાવે જ વિકિરણ, તો આ ઘટનાઓ સમજાવી નથી શકાતી. એમાં એવું માનીને ચાલવું પડે છે કે આ જે વિકિરણ છે એ ફોટોન સ્વરૂપે છે, કણ સ્વરૂપે છે. અને એની વાત આપણે વધારે ડિટેલમાં 11મા ચેપ્ટરમાં કરીશું. એટલે આમ મિત્રો, હવેના જે 3 ચેપ્ટર છે એ પ્રકાશ શાસ્ત્ર પર આધારિત છે. આખું જો પહેલા ચેપ્ટરથી શરૂ કરી અને છેક 11મા ચેપ્ટર સુધી બધું જ સિક્વન્સમાં છે. ફિઝિક્સની શાખાઓ અલગ અલગ છે, પણ એકબીજા સાથે સંકળાયેલી છે. તમને કદાચ પહેલું ચેપ્ટર 11 સ્ટાન્ડર્ડમાં કદાચ તમને ખ્યાલ હશે કે ફિઝિક્સની અંદર 2 પ્રક્રિયાઓ થતી હોય છે. યુનિફિકેશન એટલે કે ભેગા કરવું, અને ન્યુનીકરણ એટલે કે છૂટા પાડવું. એટલે ફિઝિક્સની અંદર આ 2 મુખ્ય પ્રક્રિયાઓ થતી હોય છે કે અલગ અલગ શાખાઓ ભેગી થતી હોય અને એક જ શાખામાંથી અલગ અલગ શાખાઓ છૂટી પડતી હોય. જેમ કે વિદ્યુત શાસ્ત્ર, ચુંબકત્વ અને પ્રકાશ શાસ્ત્ર ત્રણેય કમ્બાઈન થઈ 8મા ચેપ્ટરમાં. પણ પ્રકાશ શાસ્ત્ર વળી પાછા 3 પાર્ટમાં ડિવાઈડ થયું: કિરણ પ્રકાશ શાસ્ત્ર, તરંગ પ્રકાશ શાસ્ત્ર, કણ પ્રકાશ શાસ્ત્ર. એટલે યુનિફિકેશન અને રિડક્શન એટલે છૂટું પડવું, એ બધું જ ફિઝિક્સમાં 2 મુખ્ય પ્રક્રિયાઓ હોય છે. મિત્રો, આજે તો માત્ર આપણે કિરણ પ્રકાશ શાસ્ત્રની જ વાત કરવાની છે. પરાવર્તનની વાત આજે આપણે કરવાની છે. તો તમને થોડો ઘણો પ્રકાશ શાસ્ત્રનો આઈડિયા આવ્યો હશે કે હવે ભવિષ્યમાં આપણે 3 ચેપ્ટરની અંદર શું કરવાનું છે. અને જાણીને ખુશી મળશે કે આ ચેપ્ટર નંબર 9નો વેઇટેજ 9 માર્ક્સનું છે, ચેપ્ટર નંબર 10નો વેઇટેજ 11 માર્ક્સનો છે, અને ચેપ્ટર નંબર 11નો વેઇટેજ લગભગ 7 માર્ક્સનો છે. તો લગભગ આ 3 ચેપ્ટર ભેગા થઈને 25 થી 27 માર્ક્સનું વેઇટેજ ધરાવે છે. એટલે માત્ર આ 3 ચેપ્ટર તમારો ફિઝિક્સનો 25 થી 27% સિલેબસ રોકે છે. પ્રસ્તાવના મેં તમને થોડી ઘણી કરી.
હું એકવાર વાંચી લઉં છું. ફટાફટ જોઈ લઈએ પ્રસ્તાવનામાં શું લખ્યું છે. મેં અત્યારે પ્રસ્તાવના જ તમને સમજાવી છે એકચ્યુઅલમાં, છતાં પણ એકવાર ફટાફટ દેખી લઈએ. શું મિત્રો તમારા મોબાઈલની અંદર તમને આ પ્રસ્તાવના દેખાઈ રહી છે મિત્રો? હા સર. ઓકે. કુદરતે મનુષ્યની આંખને વિદ્યુત ચુંબકીય વર્ણપટ પૈકીના ખૂબ જ નાના વિસ્તાર માટે જ સંવેદનશીલ બનાવી છે. 4000 એંગસ્ટ્રોમથી 7500 એંગસ્ટ્રોમ, જેને આપણે પ્રકાશ તરીકે ઓળખીએ છીએ અથવા દ્રશ્ય પ્રકાશ તરીકે ઓળખીએ છીએ. મુખ્યત્વે એના કારણે જ આપણે આપણી આસપાસના વિશ્વને જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ. આપણા સામાન્ય અનુભવ પરથી પ્રકાશ વિશે બે મહત્વના મુદ્દાઓ આ મુજબ લખી શકાય. એક તો પ્રકાશ ખૂબ જ તીવ્ર ઝડપથી ગતિ કરે છે અને બીજો એ સીધી રેખામાં ગતિ કરે છે. હવે સીધા માર્ગે ગતિ કેમ કરે છે? તો એનું કારણ મેં તમને સમજાવ્યું કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ ખૂબ જ નાની હોય એટલે તમે એને દૂરથી દેખો તો આપણને એવું લાગે કે સીધા માર્ગે ગતિ કરે છે, કિરણ સ્વરૂપે છે. પ્રકાશની ઝડપ 3 × 10⁸ લઈ શકીએ અને પ્રકાશની ઝડપ શૂન્ય અવકાશમાં આટલી હોય છે. અને માનવીની આજ દિન સુધી જે સફર છે વિજ્ઞાનમાં, એ સફરમાં આ 3 × 10⁸ મીટર પર સેકન્ડ એ માનવીએ અનુભવેલી મહત્તમમાં મહત્તમ ઝડપ છે. 3 × 10⁸ મીટર પર સેકન્ડ કરતાં વધારે ઝડપથી ગતિ કરતો કોઈ પદાર્થ કે કોઈ કણ હજી સુધી મળી શક્યો નથી. તો માનવી વડે અનુભવાયેલી, મેળવી શકાયેલી આ મહત્તમ ઝડપ છે. આઈન્સ્ટાઈનની સાપેક્ષવાદની થિયરી એવું કહે છે કે જો કોઈ કણ પ્રકાશની ઝડપ કરતાં વધારે ઝડપથી ગતિ કરતો હોય તો તેના માટે સમય આગળ પાછળ કરી શકાય છે. અને આ પરથી જ ઘણી બધા પિક્ચરો, ઘણા બધા સિરિયલો, ટાઈમ મશીન પર આધારિત પિક્ચરો, સિરિયલો ઘણી બધી જગ્યાએ તમે સાંભળી હશે વાતો. પણ આજ દિન સુધી હજી કોઈ પદાર્થ એવો શોધાયો નથી, એવો કોઈ કણ શોધાયો નથી કે જે પ્રકાશની ઝડપથી ગતિ કરતો હોય. હવે આવ્યું જો તરંગ લંબાઈ ખૂબ જ નાની હોવાથી પ્રકાશની તરંગ લંબાઈ ખૂબ જ નાની હોવાથી પ્રકાશના તરંગને એક બિંદુથી બીજા બિંદુ સુધી જોડતા સુરેખ માર્ગે ગતિ કરતું લઈ શકાય. હમણાં મેં તમને બતાવ્યું, પ્રેક્ટિકલી બતાવ્યું હતું. અને આ માર્ગને જ કિરણ કહે છે. અને આવા કિરણોના જૂથને, સમૂહને કિરણ જૂથ અથવા કિરણ પુંજ કહે છે. તો મિત્રો હવે તમને ખબર પડી કે આ પ્રકાશને કિરણ તરીકે શા માટે લઈ શકાય. પ્રકાશશાસ્ત્રના 3 ભાગ છે: કિરણ પ્રકાશશાસ્ત્ર, તરંગ પ્રકાશશાસ્ત્ર અને ક્વોન્ટમ કણ પ્રકાશશાસ્ત્ર. જો કે આ ચેપ્ટરમાં આપણે પરાવર્તન, વક્રીભવન, વિભાજન જેવી ઘટનાઓ કિરણ પ્રકાશશાસ્ત્ર ભણીશું. પ્રકાશનું પરાવર્તન અને પરાવર્તનના નિયમો તમે ભણી ચૂક્યા છો 8, 9, 10માં, લગભગ 10મા ધોરણમાં તમારે આવી ગયું છે. છતાં પણ હું સંપૂર્ણપણે એવું માનીને તમને ભણાવીશ કે તમે બિલકુલપણે બ્લેન્ક છો, તમને કશું જ ખબર નથી, એ રીતે હું તમને ભણાવવાનો છું. એકદમ બેઝિક લેવલથી શરૂ કરી અને ધીમે ધીમે હાઈ લેવલ સુધી પહોંચીશું આપણે પ્રકાશશાસ્ત્રમાં. તો હું એવા અનુમાન સાથે ભણાવીશ કે તમે બિલકુલ બ્લેન્ક છો. પ્રકાશનું પરાવર્તન કોને કહેવાય? તો બોલે તો કોઈ ચળકતી સપાટી હોય, જેમ કે કાચ, અરીસો, તો એમાં કોઈ કિરણ આપાત થાય તો એ સપાટી વડે કિરણ પાછું ફેંકાય છે, જે ઘટનાને પરાવર્તન કહેવાય. ચળકતી સપાટી પર કિરણ આપાત થાય અને એ સપાટી વડે કિરણને પાછું ફેંકાય, રિબાઉન્ડ થાય, અને જેમ કે દિવાલ પર બોલ ભટકાવીએ તો ભટકાઈને બોલ પાછો ફરે, એ જ રીતે કિરણ સપાટી પર આપાત થાય અને પાછું ફરે, એને પરાવર્તનની ઘટના કહેવાય. આકૃતિમાં એક સમતલ અરીસો દર્શાવ્યો છે. પરાવર્તક સપાટી એટલે અરીસો. પરાવર્તક સપાટી એટલે અરીસો. તો મિત્રો અરીસાના 3 પ્રકાર છે. આમ તો 2 પ્રકાર છે, સમતલ અને વક્ર. અને વક્ર અરીસાના પાછા 2 પ્રકાર છે. કયા કયા? અંતર્ગોળ અને બહિર્ગોળ. અત્યારે છે ને હું તમને પરાવર્તનના નિયમો સમતલ અરીસાની સાપેક્ષે સમજાવું છું. જોકે વક્ર અરીસા માટે પણ આ નિયમો 100% લાગુ પાડી શકાય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક સમતલ અરીસો છે અને એને એક લંબ, આપાત બિંદુ પાસે એક લંબ દોર્યો છે. તો આપાત કિરણ, શું તમને મિત્રો આપાત કિરણ દેખાઈ રહ્યું છે? તમારા મોબાઈલની અંદર દેખાય છે મિત્રો તમને આ આપાત કિરણ? હા. તો આપાત કિરણ, આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય તમે જોઈ શકો છો કે એક જ સમતલમાં છે. જો એ સમતલ પણ બતાવ્યું, જો દેખાય છે. તો પરાવર્તનનો પહેલો નિયમ, આપાત કિરણ આપાત બિંદુએ લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં હોય છે. અચ્છા, આપાત કોણ કોને કહેવાય? તો આપાત કિરણ અને લંબ વચ્ચેના ખૂણાને આપાત કોણ કહેવાય અને પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચેના ખૂણાને પરાવર્તન કોણ કહેવાય. તો પરાવર્તનનો સૌથી પહેલો નિયમ
હંમેશા આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. નંબર 2, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. અને નંબર 3, આપાત કોણ અને પરાવર્તન કોણ લંબની અલગ અલગ બાજુએ હોય છે. તમે જોઈ શકો છો કે લંબની અલગ અલગ બાજુએ આપાત કોણ અને પરાવર્તન કોણ છે. શું મિત્રો આ તમને સમજમાં આવ્યા 3 નિયમો? હા કે ના તો બોલો. હા સર. હા સર. તો મિત્રો આ પરાવર્તન કોને કહેવાય અને પરાવર્તનના નિયમો, આપાત કિરણ કોને કહેવાય, પરાવર્તિત કિરણ કોને કહેવાય, એ બધી જ વાત આપણે ડિસ્કસ કરી. આ ક્વેશ્ચન એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પ્રિપેર કરવા માટે નથી, તમારે સમજ કેળવવા માટે છે. બધા જ ક્વેશ્ચન 1 થી 8, આમ તો છે ને 5મો અને 6ઠ્ઠો ક્વેશ્ચન હું એવું કહેતો હતો ભૂતકાળમાં, 5મો અને 7મો ક્વેશ્ચન કે તૈયાર કરવાના છે. પણ હવે એ 2 ક્વેશ્ચન જે છે ને એ બંને ક્વેશ્ચન આઉટ ઓફ કન્ટેન્ટ થઈ ગયા છે. જો કે મેં તમને વાત કરી એ પ્રમાણે હું તમને બધું ચલાવીશ થિયરી. પછી ભલે તમે તૈયાર એક્ઝામ માટે ના કરો, એના કન્સેપ્ટ શીખી લો તો ચાલે, પણ હું તમને શીખવાડીશ બધું. ઓકે. પહેલો ક્વેશ્ચન સાદી ભાષામાં પ્રિપેરેશન માટે નથી, સમજ માટે છે, જેની અંદર આપાત કોણ કોને કહેવાય, પરાવર્તન કોણ કોને કહેવાય, પરાવર્તનના નિયમો શું છે, અને છેલ્લે લખ્યું પણ છે કે ભલે સમતલ અરીસા માટે સમજાયું છે, પણ આ વક્ર અરીસા માટે પણ લાગુ પાડી શકાય છે. હવે વક્ર અરીસાના પ્રકાર જણાવો. સેકન્ડ ક્વેશ્ચન. તો મિત્રો માની લો કે તમારી પાસે ગોલીય કવચ છે. કેન યુ ઇમેજિન ધ ગોલીય કવચ? મારી સામે દેખજો. ગોલીય કવચ તમે વિચારી શકો છો? હા કે ના? હા સર. તો ગોલીય કવચનો તમે એક ભાગ કાપી નાખો તો તમને આવો એક વક્રાકાર ભાગ મળશે તમને, આવો કાચનો. હા કે? હા. હા. હવે તમે અંદરની સપાટી પર ગિલેટ કરી નાખો. અંદરની સપાટી પર તમે કલાઈ કરો, કલાઈ. ચાંદીનો વરખ ચડાવી દો અંદરની સપાટી પર, તો આ બહારની સપાટી કેવી બની જશે? પરાવર્તક બની જશે. અંદરની સપાટી પર તમે ચાંદીનો ઢોળાવ ચડાવી દો તો બહારની સપાટી. પૈસા શું કરવા બગાડવાના ચાંદી ના ચટાઈ? ચાંદી 11th તમારે આવી ગયું હશે કે ચાંદી છે ને એ સૌથી સારી પરાવર્તક સપાટી છે. બીજા બધાની સાપેક્ષે તમને યાદ કરો, ચાંદીની ઉત્સર્જકતા 2% હતી. યાદ છે તમને? હા સર. 98%નું પરાવર્તન કરી શકે. બીજા બધા પદાર્થોની સાપેક્ષમાં ચાંદી એ સૌથી આદર્શ પરાવર્તક સપાટી છે વ્યવહારમાં મળતી. જો તમારે આદર્શ અરીસો બનાવવો હોય તો ચાંદીનો યુઝ કરવો જોઈએ. ઓકે. તો અંદરના ભાગે તમે ચાંદીનું વરખ ચડાવી દો તો બહારનો જે ભાગ છે એ પરાવર્તક બની જશે. તો આવા અરીસાને શું કહેવાય મિત્રો? અંતર્ગોળ અરીસો. કેવો કહેવાય? બહારનો ભાગ પરાવર્તક છે. આ ભાગ પરાવર્તક છે, બહિર્ગોળ અરીસો. બહિર્ગોળ. બહિર્ગોળ. અને બહારના ભાગે ચાંદીનો કલાઈ ચડાવો તો અંદરનો ભાગ જે છે તો એ કેવો બનશે મિત્રો? પરાવર્તક બનશે. તો આ કેવો અરીસો થયો કહેવાય મિત્રો? અંતરગોળ અરીસો. તો આ અંતર્ગોળ અરીસો કહેવાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાઓ કઈ રીતે બનાવાય એ ખ્યાલ આવ્યો મિત્રો? હા કે ના? હા સર. સર. હવે મિત્રો આપણે આ ગોલીય અરીસા માટે અમુક ચોક્કસ શબ્દોનો વિચાર કરીશું. ભલે તમે ભણી ગયા છો, આઈ નો, પણ છતાં પણ સાંભળી લો. અંતર્ગોળ કે બહિર્ગોળ અરીસા માટે ધ્રુવ કોને કહેવાય, મુખ્ય કેન્દ્ર કોને કહેવાય, વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, દર્પણ મુખ, મુખ્ય કેન્દ્ર, ફોકલ પ્લેન વગેરે વગેરે બધા જ શબ્દોનો આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો એના માટે એક અંતર્ગોળ અરીસો હું ધ્યાનમાં લઉં છું અને તમારે એવું વિચારવું કે બહિર્ગોળ માટે પણ આ વાત એકદમ એ જ પ્રમાણે સાચી છે. તો આકૃતિની અંદર મેં એક અહીંયા આગળ અંતર્ગોળ અરીસો દોર્યો છે. ખરેખર આ ગોલીય કવચ છે. આ ગોલીય કવચ છે. તો મિત્રો આ ગોલીય કવચ છે તો એનું કેન્દ્ર ક્યાં હશે? શું અહીંયા આગળ કોઈ જગ્યાએ ગોલીય કવચનું કેન્દ્ર હશે? હા કે ના? હા. હા. અને હવે છે ને આપણે આમાં ગોલીય કવચમાંથી આપણે અમુક ભાગ કાપી લઈએ. તો એ જે ભાગ છે અને હું છે ને બહારની સપાટી છે ને એ કલાઈ કરું છું. તો આટલો ભાગ કાપી લીધો અને બહારની સપાટી પર હું કલાઈ કરું છું. એટલે અંદરની સપાટી પરાવર્તક બની જશે. તો હવે આપણા માટે કયો અરીસો બની ગયો મિત્રો? અંતરગોળ અરીસો. અંતર્ગોળ અરીસો. અને અરીસાનું આ મધ્ય બિંદુ હશે
તો મિત્રો અરીસાનું જે મધ્ય બિંદુ હોય ને એને જ અરીસાનો ધ્રુવ કહેવાય. એ સૌથી પહેલો શબ્દ ધ્રુવની વ્યાખ્યા ખબર પડી મિત્રો? અરીસાના મધ્ય બિંદુને જ અરીસાનો ધ્રુવ કહેવાય. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. ઓલું વક્રતા કેન્દ્ર જે એટલે ઓલું જે કેન્દ્ર હતું ને ગોલીય કવચનું એ કંઈક અહીંયા આગળ કોઈ જગ્યાએ હતું તમને યાદ હોય તો બીજી વ્યાખ્યા વક્રતા કેન્દ્ર. તો વક્રતા કેન્દ્ર કોને કહેવાય મિત્રો? તો કે ભાઈ ગોળીય અરીસો જે ગોલીય કવચમાંથી બનાવ્યો હોય, અરીસો જે ગોલીય કવચમાંથી બનાવ્યો હોય એ ગોલીય કવચના કેન્દ્રને જ અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય. વક્રતા કેન્દ્ર કહેવાય. ત્રીજી વ્યાખ્યા વક્રતા ત્રિજ્યા. તો એની વ્યાખ્યા શું હશે મિત્રો? સેમ ટુ સેમ કે ગોલીય અરીસો જે કવચમાંથી બનાવ્યો હોય એ કવચની ત્રિજ્યાને જ શું કહેવાય? વક્રતા ત્રિજ્યા. અથવા અહીંયા આગળ એવું કહી શકાય કે સી અને પી વચ્ચેનું અંતર, મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ, વક્રતા કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા કહે છે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. હા. ચલો ચોથી વ્યાખ્યા મુખ્ય અક્ષ. તો મિત્રો ધ્રુવ અને વક્રતા કેન્દ્રને જોડતી રેખા, ધ્રુવ અને વક્રતા કેન્દ્રને જોડતી જે રેખા છે એને અરીસાની મુખ્ય અક્ષ કહેવાય. તો સી અને પી માંથી પસાર થતી કાલ્પનિક રેખા, રેખા દેખાય છે મિત્રો? સીપી દેખાય છે? હા સર. ના દેખાવી જોઈએ, કાલ્પનિક છે. તો આ ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને અરીસાની મુખ્ય અક્ષ કહે છે. ચલો મુખ્ય અક્ષ સમજમાં આવ્યું મિત્રો? હા સર. ચલો હવે મુખ્ય કેન્દ્ર, અરીસાનું મુખ્ય કેન્દ્ર. તો મુખ્ય અક્ષને સમાંતર રહીને જે કિરણ આપાત થતા હોય, મુખ્ય અક્ષને સમાંતર રહીને જે કિરણો આપાત થતા હોય એ બધા કિરણ પરાવર્તન પામીને જે બિંદુને કેન્દ્રિત થતા હોય, જે બિંદુ પાસે, અથવા બહિર્ગોળ અરીસો હોત ને તો અપકેન્દ્રિત થતા હોવાનો ભાસ થાત. હવે કઈ રીતે અપકેન્દ્રિત થાય હું તમને 5 મિનિટમાં કહું, પણ અત્યારે પરાવર્તન પામીને જ્યાંથી પરાવર્તન પામીને એકબીજાને મળશે અથવા કેન્દ્રિત થશે તેને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય. પણ ક્વેશ્ચન ઇઝ ધેટ કે સાહેબ ખબર કઈ રીતે પડે કે પરાવર્તન ક્યાંથી થવાનું છે? તો મિત્રો આપણને નિયમો ખબર છે. આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો હંમેશા સમાન હોય. હવે મારે છે ને આપાત કોણ શોધવો છે, તો આપણને ખબર છે કે આપાત કોણની વ્યાખ્યા શું હતી? લંબ અને આપાત કિરણ વચ્ચે બનતો ખૂણો. એક્ઝેક્ટલી, એકદમ સાચી વાત કે આપાત બિંદુએ લંબ અને આપાત કિરણ વચ્ચેનો ખૂણો. તો આપાત બિંદુએ લંબ અને આપાત કિરણ વચ્ચેનો ખૂણો. હવે સમતલ અરીસો હોય ને, સમતલ અરીસો, તો બહુ ફટાફટ આપણને ખબર પડી જાય કે ભાઈ આ આપાત કિરણ છે, અહીંયા લંબ દોર્યો એટલે આ આપાત કોણ મળી ગયો. એટલે સમતલ અરીસામાં તો બહુ ફટાફટ આપણને ખ્યાલ આવી જાય. પણ હાલું વક્ર અરીસા માટે લંબ કઈ રીતે બનાવવાનો? તો મિત્રો મારી વાત ધ્યાનથી સાંભળજો. માની લો કે આ વર્તુળ છે અને તમારે કોઈ આ બિંદુ પાસે તમારે લંબ દોરવો હોય તો સૌથી પહેલા એ બિંદુ પાસે સ્પર્શક દોરવો પડે, અને સ્પર્શકને લંબ દિશામાં તમે દોરો લંબ, તો એ લંબ ઓલવેઝ ક્યાંથી પસાર થાય ખબર તમને? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. ઇન શોર્ટ કોઈ પણ બિંદુ પાસે તમારે લંબ દોરવો હોય તો તે બિંદુને તમારે શું કરવાનું? કોઈ પણ બિંદુ પાસે લંબ તમારે દોરવો હોય તો તે બિંદુને કોની હારે જોડી દેવાનું? કેન્દ્ર જોડે. પરફેક્ટ. તો મિત્રો કામ થઈ ગયું. તમારે આપાત બિંદુ પાસે લંબ દોરવો હોય તો તમારે આપાત બિંદુએ શું કોની હારે જોડી દેવાનું? વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર હારે જોડી દો. તો આ જે લાઈન મળી તમે સી વાળી લાઈન, દેખાય તમને આ લાઈન? તો એ તમારા માટે શું બની ગયું કહેવાય? આપાત કિરણ. નાલા, આપાત કિરણ તો આ છે. પરાવર્તિત કિરણ. અરે પરાવર્તિત પણ નથી લા, આ તો લંબ બન્યો હજી તો. આપાત બિંદુએ લંબ મળી ગયો. એટલે કોઈ પણ આપાત બધું એકબીજા મિક્સ થઈ જાય. અલા ક્યાં મિક્સ થાય? 3 વસ્તુ છે. એક છે આપાત કિરણ,
બીજું છે લંબ અને ત્રીજું છે પરાવર્તિત કિરણ. આ ત્રણ જ તો વસ્તુ છે આમાં, બીજું ક્યાં 10-15 વસ્તુ થોડી ના છે કે એકબીજામાં ભળી જાય. તો આ આપાત કિરણ છે આપણું. અને આપાત બિંદુએ લંબ તમારે દોરવો હોય તો તમારે શું કરવાનું? તો સિમ્પલ એ બિંદુને સી સાથે જોડી દો, એટલે આ તમને શું મળી ગયું? આપાત બિંદુએ લંબ મળી ગયું. હવે આ તમારો આપાત કોણ થઈ ગયો. અને આપણને ખબર છે કે આપાત કોણ અને પરાવર્તિત કોણ હંમેશા કેવા હોય? સમાન. સમાન. સમાન હોય. તો પરાવર્તિત કિરણ તમારે એવી રીતે પસાર કરવાનું કે આપાત કોણ અને પરાવર્તિત કોણ હંમેશા સરખા થાય. તો હવે આ ખૂણો અને આ પરાવર્તન કોણ લંબ સાથે પરાવર્તિત કિરણે જે ખૂણો બનાવ્યો એને પરાવર્તન કોણ કહેવાય. તો હવે તમે દેખી શકો છો કે લંબ સાથેનો આપાત કિરણનો ખૂણો અને લંબ સાથેનો પરાવર્તિત કિરણનો ખૂણો સમાન છે. તો આ લંબ મેઇન તો મારે તમને આ વક્ર અરીસામાં આપાત કોણ કઈ રીતે શોધાય એ મારે તમને શીખવાડવાનું હતું. તમને એ ખ્યાલ આવી ગયો મિત્રો? ચલો હવે એક કિરણ આ સી થી પી તરફ જાય છે. તો કોઈ મને કહેશે આ સી માંથી પી તરફ જાય છે એના માટે આપાત કોણ કેટલો હશે? આ કિરણ માટે આપાત કોણ કેટલો હશે? 0 શૂન્ય. બીટા 0, કારણ કે લંબ હારે તમે જોડો કિરણને, તમે લંબ સાથે જોડો તો મિત્રો લંબ અને આપાત કિરણ એક જ થઈ જશે. જો લંબ સાથે જોડવા માટે સી એ બિંદુને સી હારે જોડવું પડે. તો લંબ અને આપાત કિરણ એક જ થઈ ગયું. એટલે આપાત કોણ 0, તો પછી પરાવર્તન કોણ પણ કેવો થાય? 0. 0. તો પરાવર્તિત કિરણ ત્યાંથી ને ત્યાંથી પસાર થશે. શું મિત્રો આ સમજમાં આવ્યો? એ જ માર્ગે પાછું ફરશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. હા સર. અને એ જ પ્રમાણે અહીંયા આગળ તમારે જો આપાત કોણ શોધવો હોય નીચેની સાઈડ, તો વળી પાછું એ બિંદુને સી હારે જોડવું પડે તમારે. તો એ બિંદુને સી હારે જોડી દો તમે. તો આ બિંદુને સી હારે જોડી દો તો આ બિંદુ પરનો તમને આપાત કોણ મળી જાય. તો આ બિંદુનો તમને આપાત કોણ મળી જાય. અરે સોરી, આ બિંદુનો તમને લંબ મળી જાય. અને લંબ તમે ખુદ કન્ફ્યુઝ થઈ જાઓ છો. ના ના, ક્યાં કન્ફ્યુઝ? આ લંબ મળી ગયો. આ આપાત કિરણ, લંબ ને આપાત કિરણ કહો. અરે લંબ મળી જાય એટલે આપાત કોણ પણ મળી જવાનો છે ને. હું એવું બોલ્યો કે તમે આ બિંદુને સી હારે જોડી દો તો આપાત કોણ મળી જાય. શું કામ આપાત કોણ મળી જાય? કારણ કે લંબ અને આપાત કિરણ વચ્ચેનો ખૂણો એ જ તો આપાત કોણ છે. ચલો આપાત કોણ મળી ગયું. અને હવે તમે જેટલો આપાત કોણ હોય એટલું જ પરાવર્તન કોણ થાય. તો એ રીતે તમે પરાવર્તન કરો અહીંથી. તો આ તમારું પરાવર્તિત કિરણ થઈ ગયું. અને આ પરાવર્તિત કિરણ છે ને અહીંથી જ પસાર થશે. એટલે બધા જ પરાવર્તિત કિરણ તમે જોઈ શકો છો. બધા જ પરાવર્તિત કિરણ જે મુખ્ય અક્ષને સમાંતર રહીને કિરણો જે આપાત થતા હતા, મુખ્ય અક્ષને સમાંતર થઈને જે બધા કિરણ આપાત થતા હતા એ પરાવર્તન પામીને એકબીજાને ચોક્કસ બિંદુએ છેદે છે, મળે છે, કેન્દ્રિત થાય છે. અને એ જ્યાં કેન્દ્રિત થાય એને જ શું કહેવાય મિત્રો? મુખ્ય મુખ્ય કેન્દ્ર. કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર. અને બહિર્ગોળમાં તમે દેખશો અંતર્ગોળમાં ખરેખર બધા કેન્દ્રિત થશે. અને બહિર્ગોળમાં હું તમને બતાવીશ 5 મિનિટ પછી કે અપકેન્દ્રિત થતા હોવાનો ભાસ થશે. વાસ્તવમાં કેન્દ્રિત નહીં થાય, અપકેન્દ્રિત હોય. અપકેન્દ્રિત થતા હોવાનો ભાસ શું છે એ 5-10 મિનિટ રાહ જુઓ. પણ મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા શું બનશે? મુખ્ય અક્ષને સમાંતર રહીને આપાત થતા કિરણો પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થતા હોય અથવા અપકેન્દ્રિત થતા હોવાનો ભાસ થાય એ બિંદુને મુખ્ય કેન્દ્ર કહે છે. અને હું થોડી વારમાં એ પણ સાબિત કરી આપીશ કે મુખ્ય કેન્દ્ર છે ને સી અને પી ની એક્ઝેક્ટ મધ્યમાં આવે. મુખ્ય કેન્દ્ર એ ધ્રુવ અને વક્રતા કેન્દ્રની એક્ઝેક્ટ વચ્ચે આવે એવું પણ સાબિત કરી આપીશ 5 મિનિટમાં. ચલો મુખ્ય કેન્દ્ર મળી ગયું. છઠ્ઠી વ્યાખ્યા. પણ તમને મિત્રો આમાં વક્ર અરીસા માટે તમને લંબ દોરતા આવડી ગયો ને? આપાત કોણ શોધતા આવડી ગયો ને? હા સર. ઓકે. હા સર. હવે આવશે કેન્દ્ર લંબાઈ. ચલો એ તો તમને ખ્યાલ આવી ગયો હશે. કેન્દ્ર લંબાઈ કઈ રીતે મળશે મિત્રો? તો કે ભાઈ ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને, ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે જે અંતર છે, ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે જે અંતર છે એને કેન્દ્ર લંબાઈ કહે છે. હું સાબિત કરી આપીશ કે વક્રતા ત્રિજ્યા જે છે ને એ કેન્દ્ર લંબાઈ કરતા ડબલ છે, અથવા કેન્દ્ર લંબાઈ એ વક્રતા ત્રિજ્યા કરતા એક્ઝેક્ટ અડધું છે એવું સાબિત કરી આપીશ. અને એટલા માટે જ તો હું કહું છું કે એફ છે ને એ એક્ઝેક્ટલી સી અને પી ની વચ્ચે જ આવશે. એટલા માટે જ હું કહું છું. પણ કેન્દ્ર લંબાઈ કોને કહેવાય ખબર પડી મિત્રો? હા સર. હા સર.
ઓકે, અરીસાનું હવે વ્યાખ્યા, નવી વ્યાખ્યા કદાચ તમારા માટે નવી છે. અરીસાનું દર્પણ મુખ. હવે આ કદાચ પહેલી વાર આપ્યું છે, દર્પણ મુખ અરીસાનું. તો મિત્રો તમે વિચાર કરો કે આપણે ગોલીય કવચમાંથી જ્યારે કોઈ ભાગ કાપશું તો એ ભાગની ધાર કેવી હશે? તમે ટમેટા છિલકો છો, ठीक है ધાર હોય એ કેવી હોય? તમે કોઈ ભાગને આમ કાપી નાખો તો એની જે ધાર છે, ધાર એ કેવી બનશે? જો બતાવી છે મેં. तीक्ष्ण શું કહો છો? આમ વાગે એવી. અરે વાગે એવી તો બરાબર. તૂડ. આકાર આકાર કેવો હોય? ગોળાકાર. तीक्ष्ण से શું કહે છે? तीक्ष्ण શું બોલે છે તું? तीक्ष्ण શું બોલે છે? તો તમે ગોલીય કવચમાંથી જ્યારે કોઈ ભાગ કાપી નાખો તો એ ભાગની જે ધાર હોય ને એ વર્તુળાકાર હોય, અને એ વર્તુળાકાર ધારના વ્યાસને, એ વર્તુળાકાર ધારનો જે વ્યાસ છે એ વ્યાસને જ અરીસાનું દર્પણ મુખ કહેવાય. એટલે આ જે બાઉલ છે, બાઉલ, તો બાઉલની જે ધાર હોય ને ઉપરની કિનારી એ ગોળાકાર હોય, તો એનો જે વ્યાસ છે ને એને જ દર્પણ મુખ કહેવાય. તો મિત્રો દર્પણ મુખ કદાચ તમારા માટે નવું છે, પણ એની તમને વ્યાખ્યા ખબર પડી મિત્રો? વક્ર અરીસાની ગોળાકાર ધાર, વક્ર અરીસાની ગોળાકાર ધારના વ્યાસને તેનું દર્પણ મુખ કહે છે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. વક્ર અરીસાની ગોળાકાર ધારના વ્યાસને દર્પણ મુખ કહેવાય. નંબર 8, ફોકલ પ્લેન. નામ પરથી જ ખ્યાલ આવી જાય. ફોકલ પ્લેન. ફોકલ એટલે કે ફોકસ, ફોકસ એટલે મુખ્ય કેન્દ્ર. તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું પ્લેન એટલે સમતલ. તો મુખ્ય કેન્દ્ર માંથી પસાર થતું હોય અને મુખ્ય અક્ષને લંબ હોય, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય અને મુખ્ય અક્ષને લંબ હોય તેવા કાલ્પનિક સમતલને, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય અને મુખ્ય અક્ષને લંબ હોય તેવા આ કાલ્પનિક સમતલને અરીસાનું ફોકલ પ્લેન કહે છે. આમ આડું હોય. ખબર પડી તમને મિત્રો? ત્રિપરિમાણમાં બતાવી ના શકાય, પણ કેન યુ ઇમેજિન ધીસ સિચ્યુએશન? મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય અને મુખ્ય અક્ષને લંબ હોય તેવા કાલ્પનિક સમતલને ફોકલ પ્લેન કહેવાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ફોકલ પ્લેન કોને કહેવાય એ ખ્યાલ આવી ગયો હશે. અને છેલ્લી વાત, પેરેક્સિયલ. કદાચ આ પણ નવું છે. એક દર્પણ મુખ નવું છે, ફોકલ પ્લેન તમારા માટે કદાચ નવું છે, અને છેલ્લી વાત પેરેક્સિયલ કિરણ, કદાચ આ પણ નવું છે. તો મુખ્ય અક્ષની નજદીક જે કિરણ હોય એને પેરેક્સિયલ કિરણ કહે છે. મુખ્ય અક્ષની નજદીક, હું એવું નથી કહેતો કે મુખ્ય અક્ષને સમાંતર હોય તેવા, હું એવું નથી બોલતો. હું એવું બોલું છું કે મુખ્ય અક્ષની નજદીક હોય તેવા કિરણને પેરેક્સિયલ કિરણ કહે છે. આ ચેપ્ટરમાં આપણે મુખ્ય અક્ષની નજદીકના કિરણો, આમાં તો બહુ દૂર દૂર બતાવ્યા છે, પણ આ ચેપ્ટરમાં આપણે મુખ્ય અક્ષને નજદીક હોય તેવા જ કિરણો ધ્યાનમાં લઈ અને આખી ચર્ચાઓ કરીશું. એવા કિરણોને પેરેક્સિયલ કિરણો કહેવાય છે. તો મિત્રો આ 9 શબ્દો હતા. ફટાફટ એકવાર હું બોલું છું, તમે જવાબ આપજો. ચલો, ધ્રુવ એટલે શું કોઈ કહેશે? पी બોલો, કોઈ બોલશે? ધ્રુવ કોને કહેવાય? અરીસાનું મધ્યબિંદુ. અરીસાના મધ્ય બિંદુને ધ્રુવ કહેવાય. વેરી ગુડ. ચલો, વક્રતા કેન્દ્ર કોને કહેવાય? ગોળીય કવચના કેન્દ્રને. અરીસો જે ગોલીય કવચમાંથી બનાવ્યો હોય એ ગોલીય કવચના કેન્દ્રને જ વક્રતા કેન્દ્ર કહેવાય. વક્રતા ત્રિજ્યા કોને કહેવાય? વક્રતા કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેના અંતર. હા, વક્રતા કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેનું અંતર, અથવા અરીસો જે કવચમાંથી બનાવ્યો હોય એ કવચની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહેવાય. ચલો, મુખ્ય અક્ષ, વક્રતા કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેની કાલ્પનિક રેખા. વક્રતા કેન્દ્ર અને ધ્રુવને જોડતી, વક્રતા કેન્દ્ર અને ધ્રુવને જોડતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહેવાય. મુખ્ય કેન્દ્ર. ત્યાં બધા પરાવર્તિત કોણ ના ના ના, ખોટી વાત, ખોટી વાત, ખોટી વાત. સૌથી મુખ્ય શબ્દ આ છે કે મુખ્ય અક્ષને સમાંતર રહીને, બીજા બધા નહીં લા,
મુખ્ય અક્ષને સમાંતર રહીને આપાત થતા કિરણો પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થતા હોય અથવા અપકેન્દ્રિત થતા હોવાનો ભાસ થતો હોય તેને મુખ્ય કેન્દ્ર કહેવાય. એટલે ગમે તે કિરણો નહીં લા, કેન્દ્રિત એટલે શું? મુખ્ય અક્ષને સમાંતર રહીને આપાત થયેલા કિરણો પરાવર્તન પામીને જે બિંદુએ એકબીજાને મળે અથવા મળતા હોવાનો ભાસ થતું હોય તેવા બિંદુને મુખ્ય કેન્દ્ર કહે છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? સર ચલો કેન્દ્ર લંબાઈ, મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેના અંતરને મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ. દર્પણ મુખ કોને કહેવાય? તો અરીસાની જે ધાર હોય ને વર્તુળાકાર હોય, તો અરીસાની વર્તુળાકાર ધારના વ્યાસને દર્પણ મુખ કહેવાય. ચલો ફોકલ પ્લેન કોઈ મને કહેશે? ફોકલ પ્લેન અરીસાના મુખ્ય કેન્દ્રને સમાવતા સમતલને. ના, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય અને મુખ્ય અક્ષને લંબ હોય, આ શબ્દ હોવો જોઈએ, મુખ્ય અક્ષને લંબ હોય તેવા કાલ્પનિક સમતલને ફોકલ પ્લેન કહેવાય. સર એનું શું કામ શું? શું કહો છો? ફોકલ પ્લેનનું કામ શું? હા, બહુ મસ્ત ક્વેશ્ચન પૂછ્યો કે સાહેબ ફોકલ પ્લેનનું કામ શું? તો હું તમને છે ને દાખલાઓમાં તમને વધારે ખ્યાલ આવશે, પણ અત્યારે જે શબ્દ બોલું છું સાંભળી લો. ખૂબ જ દૂર રહેલી વસ્તુ જેમ કે સૂર્ય, ચંદ્ર વગેરે, તો એ ખૂબ જ દૂર રહેલી વસ્તુનું જે પ્રતિબિંબ છે ને એ ફોકલ પ્લેન પર રચાતું હોય છે. અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ ફોકલ પ્લેન પર રચાતું હોય છે. અનંત અંતરે રહેલી બિંદુવત વસ્તુ હોય ને, બિંદુવત વસ્તુ, અનંત અંતરે રહેલી બિંદુવત વસ્તુ, તો એનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર. અનંત અંતરે રહેલી બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર, પણ અનંત અંતરે રહેલી મોટી વસ્તુ હોય ને તો એનું પ્રતિબિંબ ફોકલ પ્લેન પર રચાય. ઇઝ ધેટ ક્લિયર? સમજ્યા હું શું કહું છું? હા સર. અને પેરેક્સિયલ કિરણ એટલે પેરેલલ નહીં, હા પેરેલલ ઘણા લોકોને પેરેલલ માઇન્ડમાં આવે છે. પેરેલલ નહીં, નજીકના, મુખ્ય અક્ષની નજીકથી પસાર થયેલા કિરણોને પેરેક્સિયલ કિરણ કહેવાય. તો આ બધા શબ્દો મિત્રો સમજ્યા હશો તમે એવું માનું છું. હવે આ ચેપ્ટરની અંદર દાખલાઓ ગણતી વખતે, થિયરી બનાવતી વખતે સંજ્ઞા પદ્ધતિ એક વિચારવાની છે, સ્વીકારવાની છે. તો આના ઉપરથી જ બધા દાખલાઓ ગણવામાં આવશે. ખૂબ જ ધ્યાન રાખવા જેવી વાત છે. તો સંજ્ઞા પદ્ધતિનો પહેલો નિયમ, બધા જ અંતરો ધ્રુવથી નક્કી કરવાના. એટલે કોઈ પણ અંતર નક્કી કરવા માટે સૌથી પહેલા કોને પકડવાનો? ધ્રુવને. ધ્રુવને પકડવાનું. સૌથી પહેલા ધ્રુવને પકડી લેવાનો. ઇઝ ધેટ ક્લિયર? બધા કોઈ ધ્રુવ છે તો હોય ને. કોઈ પણ અંતર નક્કી કરવા માટે સૌથી પહેલા ધ્રુવ વિચારવું, ત્યાંથી જ નક્કી થાય. સેકન્ડ, આપાત કિરણની દિશાના અંતરો ધન લેવા. આપાત કિરણની દિશાના અંતરો ધન, દિશાના અંતરો, આપાત કિરણની દિશાના અંતરો જે છે ને એ પોઝિટિવ લેવાના, અને આપાત કિરણની વિરુદ્ધના અંતરો, વિરુદ્ધ દિશામાં, વિરુદ્ધ દિશાના અંતરો નેગેટિવ લેવાના. ઓકે, ચલો મિત્રો, આ અંતરગોળ અરીસો છે એમાં મારે છે ને કેન્દ્ર લંબાઈ નક્કી કરવી છે. તો સૌથી પહેલા હું ધ્રુવને પકડીશ અને ધ્રુવથી ક્યાં સુધી જાવ તો મને કેન્દ્ર લંબાઈ મળશે? મુખ્ય કેન્દ્ર શું છે? મુખ્ય કેન્દ્ર. તો ધ્રુવથી મુખ્ય કેન્દ્ર તરફ હું ગયો તો હું ડાબી બાજુ ગયો કે જમણી બાજુ ગયો? ડાબી બાજુ. ડાબી બાજુ. અને આપાત કિરણ તો કઈ દિશામાં છે? જમણી બાજુ. જમણી બાજુ. તો મારું જે ગતિ છે, મારી ગતિ, તો એ કઈ આપાત કિરણ દિશા? વિરુદ્ધ દિશામાં. ઋણ લેવાની. અંતરગોળ અરીસાનો કોઈ પણ દાખલો હોય અને કેન્દ્ર લંબાઈ આપેલી હોય તો કેન્દ્ર લંબાઈ કેવી લેવા? સપોઝ કેવું આપ્યું કે કેન્દ્ર લંબાઈ 15 છે, પણ ગણતરીમાં કિંમત કઈ મૂકવાની? -15. -15. એટલે અંતરગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ નેગેટિવ શા માટે ખબર પડી મિત્રો? અને અંતરગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા પણ નેગેટિવ, કારણ કે વક્રતા ત્રિજ્યા નક્કી કરવા માટે તમારે ધ્રુવથી ક્યાં સુધી જવું પડશે? સી સુધી. તો વળી પાછું ધ્રુવથી સી સુધી જાઓ તો વળી પાછું તમે ડાબી બાજુ જ જશો, એટલે વળી પાછું તમે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જ ગયા છો. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. ચલો છેલ્લી વસ્તુ, મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈઓ, મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈઓ ધન લેવાની. એટલે મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈઓ ધન લેવાની અને મુખ્ય અક્ષની નીચેની ઊંચાઈઓ ઋણ લેવાની.
એટલે ઇન શોર્ટ ધન વાય દિશાની ઊંચાઈ ધન લેવી ને ઋણ વાય દિશાની ઊંચાઈ ઋણ લેવી. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. તો ફ્રેન્ડ્સ આ સંજ્ઞા પદ્ધતિ 3 છે, ફટાફટ કહી દઉં. પહેલી વાત, કોઈ પણ અંતર નક્કી કરવા માટે ધ્રુવથી સ્ટાર્ટ કરવું. નંબર 2, આપાત કિરણની દિશાના અંતરો ધન લેવા, વિરુદ્ધ દિશાના અંતરો ઋણ લેવા. નંબર 3, મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈઓ ધન લેવાની અને મુખ્ય અક્ષની નીચેની ઊંચાઈઓ ઋણ લેવાની. શું મિત્રો આ સમજમાં આવી આખી વાત? હા સર. તો મિત્રો હવે તમે લોકો, હું એક આકૃતિ તમને બતાવું છું. ચલો અપકેન્દ્રિત થતો આવવાની વાત જે કરવાની હતી ને એ વિચારીએ. જો મિત્રો તમે ધ્યાનથી દેખો, લુક એટ ધીસ ફિગર. તો મિત્રો જો આ તમને બહિર્ગોળ અરીસો અહીંયા દેખાય છે. જો તો આ પેજ નંબર 1 ની સૌથી નીચેની સાઈડ. હા સર. જો એમાં છે ને આપાત કિરણ આપાત થઈ અને પરાવર્તન આ રીતે પામે. જો અહીંથી આપાત થઈ અને પરાવર્તન આ રીતે પામે છે. અહીંથી આપાત થઈ અને પરાવર્તન ત્યાંથી જ પાછા ફરશે. પણ તમે જુઓ તો આ બધા પરાવર્તિત કિરણ એકબીજાની દૂર 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 જાય. જો એકબીજાથી દૂર દૂર દૂર, ક્યારેય એકબીજાને મળશે જ નહીં. જો એ ક્યારેય એકબીજાને મળશે જ નહીં. તો એનો મતલબ કે મારે શું કરવું પડશે? આ સાઈડ મળતા હોવાનો ભાસ કરવો પડશે. જો દેખાયું તમને? તો મુખ્ય અક્ષને સમાંતર રહીને આપાત થતા કિરણો પરાવર્તન પામીને જે જગ્યાએ એકબીજાને ખરેખર મળતા હોય અથવા મળતા હોવાનો ભાસ કરવો પડે તો એ બિંદુને મુખ્ય કેન્દ્ર કહેવાય. તો અંતર્ગોળ અરીસા માટે મુખ્ય કેન્દ્ર ડાબી બાજુ આવશે, અહીંયા આગળ. જ્યારે બહિર્ગોળ અરીસા માટે મુખ્ય અવાજ કરે છે. બહિર્ગોળ અરીસા માટે મુખ્ય કેન્દ્ર અહીંયા આગળ મળશે. તો ધ્રુવથી મુખ્ય કેન્દ્ર તરફ તમે જાઓ તો પોઝિટિવ આવશે. તમે કઈ દિશામાં? કુશ રાવલ, કઈ પૂછવું છે? કુશ રાવલ, કુશ રાવલ? ના સર. ઓકે. તો ધ્રુવથી નક્કી કરો અને એફ સુધી જાઓ તો તમે જમણી બાજુ જઈ રહ્યા છો કે ડાબી બાજુ? જમણી બાજુ. તો આ કેન્દ્ર લંબાઈ પોઝિટિવ લેવાની કે નેગેટિવ લેવાની? પોઝિટિવ. પોઝિટિવ. અને વક્રતા ત્રિજ્યા નક્કી કરવા માટે પણ તમારે જમણી બાજુ જવું પડશે ધ્રુવથી. હા કે ના? હા. તો મિત્રો ખૂબ જ અગત્યની નોંધ હવે હું તમને કહું છું. ખૂબ જ મહત્વની વાત હવે હું કહી રહ્યો છું. દાખલા ગણતી વખતે, MCQ સોલ્વ કરતી વખતે આ ખૂબ જ મહત્વનું રહેશે. તો વેરી ઇન્ટરેસ્ટિંગ થિંગ હું કહી રહ્યો છું. IMP નોંધ. જો શક્ય હોય તો હારે લખી નાખજો અને નોટ્સ મળે ત્યારે સામેની સાઈડ લખી નાખવી. નંબર 1, અંતર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ અથવા વક્રતા ત્રિજ્યા તમારે આપી હોય તો નેગેટિવ લેવાની સંજ્ઞા પદ્ધતિ અનુસાર. બહિર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ કે વક્રતા ત્રિજ્યા તમને આપેલી હોય દાખલામાં કે MCQમાં તો પોઝિટિવ લેવાની. અને કોઈ મને કહેશે સમતલ અરીસા માટે F કેટલો આવશે? અનંત. મિત્રો તમને કદાચ ખબર હશે કે સમતલ સપાટીની ત્રિજ્યા અનંત હોય છે. સમતલ સપાટી જેમ કે પૃથ્વી તમને કેવી દેખાય છે? સમતલ. શું કામ? કારણ કે એની ત્રિજ્યા ખૂબ જ મોટી. પૃથ્વી આપણને સમતલ અનુભવાય છે. શું કામ? કારણ કે ત્રિજ્યા ખૂબ જ મોટી. સમતલ સપાટી માટે ત્રિજ્યા અનંત, ત્રિજ્યા ટેન્ડ્સ ટુ અનંત હોય. પૃથ્વીનો જ વિચાર કરો તો પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર, ખૂબ જ મોટી. એટલે ત્રિજ્યા જેટલી વધતી જાય ને એટલી સપાટી સમતલ બનતી જાય. આથી ઉલટું કે સપાટી સમતલ તો ત્રિજ્યા ખૂબ જ મોટી, ટેન્ડ્સ ટુ અનંત. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો અંતર્ગોળ, બહિર્ગોળ કે સમતલ અરીસા માટે દાખલાઓ પૂછાય તો એની વક્રતા ત્રિજ્યા કે કેન્દ્ર લંબાઈ કઈ રીતે લેવાની એ ખ્યાલ આવ્યો મિત્રો? હા સર.
આમ તો સાચું કહું તો આ બધું તમે 10મામાં ભણેલા છો, પણ હું એવું સંપૂર્ણપણે માનીને ચાલું છું કે તમે બ્લેન્ક છો અને એ પ્રમાણે પહેલેથી જ હું તમને કરાવી રહ્યો છું. ઓકે, તો આ યસ સર. અગત્યની છે, એ તમે ધ્યાન રાખજો MCQ દાખલા ગણતી વખતે. તો મિત્રો ચલો હવે આગળ વધીએ. તો મિત્રો ક્વેશ્ચન નંબર 1 પતી ગયો, ક્વેશ્ચન નંબર 2 પણ પતી ગયો, ક્વેશ્ચન નંબર 3 પણ પતી ગયો અને ક્વેશ્ચન નંબર 4 પણ પતી ગયો. કાર્તેજીય સંજ્ઞા પદ્ધતિ પણ વાત કરી નાખી છે. ક્વેશ્ચન નંબર 5 જે છે ને એ હું સાબિત કરું છું. ક્વેશ્ચન એવો છે કે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ સાબિત કરો. હું સાબિત કરું છું r બરાબર 2f અથવા f બરાબર r/2 આ સંબંધ અંતરગોળને ધ્યાનમાં લઈને સાબિત કરું છું. અંતરગોળને ધ્યાનમાં લઈ અને હું સાબિત કરું છું, પણ વાસ્તવિકતા એ છે કે તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તૈયાર કરવાની જરૂર નથી. ભૂતકાળમાં હું એવું કહેતો હતો કે આ ક્વેશ્ચન અગત્યનો 2 કે 3 માર્ક્સમાં પૂછાય, પણ હવે તમારા કન્ટેન્ટમાંથી કેન્સલ્ડ છે, તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ નથી વિચારવાનો, પણ હું તમને સાબિત કરી આપું છું. ઓકે ફ્રેન્ડ્સ, અંતરગોળ માટે સાબિત કરું છું, બહિર્ગોળ માટે અંતરગોળ માટે સાબિત કરી આપું છું, બહિર્ગોળ માટે એઝ ઇટ ઇઝ લાગુ પાડી શકાય છે. આકૃતિમાં શું મિત્રો તમને આકૃતિ દેખાય છે? હા. તો આકૃતિની અંદર એક અંતરગોળ અરીસો છે, તેમાં મુખ્ય અક્ષને સમાંતર રહીને એક કિરણ આપાત કરેલું છે. મુખ્ય અક્ષને સમાંતર રહીને એક કિરણ આપાત થયેલું બતાવ્યું છે. આપાત કોણ શોધવા માટે આપણે તે બિંદુને કોની હારે જોડી દઈશું? વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર હારે જોડી દઈએ એટલે આપણને આપાત કોણ મળી જાય. તો વક્રતા કેન્દ્ર સાથે તે બિંદુને જોડતા આપણને તે બિંદુ પાસેનો લંબ મળી જાય, અને લંબ અને આપાત કિરણ વચ્ચેનો જે ખૂણો છે એ આપણા માટે આપાત કોણ છે. ધારો કે આપાત કોણ થીટા, તો પરાવર્તન કોણ પણ થીટા જ થાય. અને આપણને એ પણ વાતનો ખ્યાલ છે કે જે કિરણ મુખ્ય અક્ષને સમાંતર રહીને આપાત થશે, ડેફિનેટલી ક્યાંથી પસાર થશે? મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર પરથી. હવે આપણને એ વાત ખબર છે કે આ C થી P નું જે અંતર હશે કેટલું હશે? r હા, એ વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા જેટલું. અને F થી P નું જે અંતર હશે કેટલું હશે? સ્મોલ F. કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ. એટલે એ સાબિત કરવાનું છે લા, હજી તો ક્યાં સાબિત થયું છે? એ સાબિત કરવાનું છે લા. આજ એનો તો એ તો ક્વેશ્ચન છે અત્યારે આપણો. તો એ અત્યારે F કહીશું એને. ઓકે મિત્રો? યસ સર. ચલો, આપાત કોણ થીટા અને પરાવર્તન કોણ પણ થીટા. તો મિત્રો અહીંયા આગળ પણ થીટા બનશે. શું આ ખૂણો થીટા બનશે? ખ્યાલ આવ્યો તમને? યુગ્મ કોણ. તો અહીંયા જો થીટા હોય તો અહીંયા પણ થીટા બને. યસ ઓર નો? યસ Yes. સર. અને આ આખો ખૂણો 2 થીટા છે, તો આખો ખૂણો 2 થીટા, તો અહીંયા પણ 2 થીટા બનશે. ચલો, એ ખ્યાલ આવી ગયો તમને? હા હા સર. સર. હવે ટેક્સ્ટ બુક કરતા થોડી અલગ સાબિતી આપું છું. ટેક્સ્ટ બુક કરતા થોડીક અલગ સાબિતી આપું છું. આકૃતિ પરથી ચલો, ખૂણો ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે ખૂણાની વ્યાખ્યા કે ખૂણો ચાપ ભાગ્યા ચાપ ત્રિજ્યા. ભાગ્યા ત્રિજ્યા. ખૂણો ઇઝ ઇક્વલ્સ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચલો, તો થીટા બરાબર શું આવશે? અહીંયા આગળ તમારું પરિકર રાખો, અહીંયા પરિકર રાખો, તો થીટા બરાબર અહીંયા પરિકર રાખો, તો ચાપ શું આવશે? ત્રિજ્યા કેટલી આવશે? પરિકર અહીંયા જેવું ધારો C પાસે, ત્રિજ્યા r જ આવશે. તો ચાપ તરીકે શું આવશે? ચાપ તરીકે એમપી. ચાપ MP. અને ભાગ્યા શું આવશે ત્રિજ્યા તરીકે? pc આર. TP. pc. હા, એટલે કેનાય છે ચાપ MP અપોન R લખી શકું મિત્રો? હા કે ના તો બોલો. હા સર. સર. ચલો, અને હવે એ જ પ્રમાણે હવે 2 થીટા માટે વિચારો. હવે અહીંયા F પાસે પરિકર રાખો તમારું. હવે અહીંયા પરિકર રાખો, તો ખૂણો 2 થીટા, પણ ચાપ તરીકે શું આવશે? MP. એમપી.
ચાપ તરીકે આવશે MP અને ત્રિજ્યા તરીકે શું આવશે મિત્રો? F. FD. FP. પણ FP તો શું છે પાછું? FP કેન્દ્ર લંબાઈ F છે, સમીકરણ નંબર 1. small f શું મિત્રો અહીંયા સુધી પહોંચ્યા? હા. હા સર. હા સર. હવે સમીકરણ 1 ની કિંમત 2 માં મૂકી દઈએ. તો 2 into થીટા ના બદલે શું લખી શકું મિત્રો? MP upon R. MP upon R is equals to RZ ચાપ MP upon F થશે મિત્રો. તો 2/R is equals to 1 upon F થશે. તો 2F બરાબર R અથવા F બરાબર R/2. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા. હા સર. તો મિત્રો ટેક્સ્ટબુકમાં થોડી અલગ સાબિતી આપી છે. મેં થોડી સહેલી બનાવી દીધી સાબિતી. મેં થોડી સરળ બનાવી, પણ હવે મેથડ તો આપણને ખબર જ છે કે પૂછવાની છે નહીં. તો તમે આ રીતે યાદ રાખો કે ટેક્સ્ટબુક પ્રમાણે યાદ રાખો. જો કે યાદ રાખવાની જરૂર જ નથી, તમારે ખાલી સંબંધ યાદ રાખવાનો છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. શું આ સમજમાં આવ્યું મિત્રો આ થિયરી? હા સર. ઇઝ ઇટ ઓકે? મેં અંતર્ગોળ અરીસાને ધ્યાનમાં લઈ અને સાબિત કર્યું છે. બહિર્ગોળ માટે પણ આ સેમ રિઝલ્ટ આપણે વાપરી શકીશું, સાબિત કરી શકીએ છીએ. ઇઝ ધેટ ક્લિયર? યસ Yes. સર. હવે એક બહુ મસ્ત વસ્તુ કહું કે તમને એમ થાય કે સાહેબ પ્રતિબિંબ એટલે શું? ઘણીવાર પ્રશ્ન એવો થાય કે સાહેબ પ્રતિબિંબ છે શું વળી? ઇટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. ક્વેશ્ચન એવો પણ થાય કે સાહેબ આપણે કાચમાં જોઈએ છીએ તો આપણને આપણું પ્રતિબિંબ કેમનું દેખાય છે? એનું કારણ શું છે? આમ રોજબરોજ જીવનમાં થતી ઘટના છે, પણ આમ વિચારવા માટે વિચારે તો આપણને એમ લાગે આવું જબરજસ્ત છે કે આપણું આખું ચિત્ર આપણને કાચમાં કેમનું દેખાય છે, અને એનું કારણ શું છે? તો પ્રતિબિંબ છે શું આવડું? આ વાત શું છે? તો એમાં એવું થતું હોય છે મિત્રો, વાત સાંભળજો. જ્યારે કોઈ વસ્તુમાંથી બધા કિરણો, એમ શું છે, સૂર્યમાંથી આપણા ઉપર કિરણો પડે અને આપણે જ્યારે કાચમાં ઊભા હોઈએ, કાચની સામે, અરીસાની સામે, તો એ કિરણો આપણા શરીરમાંથી ઉત્પન્ન થાય, એટલે સૂર્યમાંથી એકચ્યુઅલમાં આવતા હોય અને સૂર્યમાંથી આપણા શરીર પર, આપણા શરીરમાંથી પછી બહાર નીકળે. તો કોઈ વસ્તુમાંથી, એટલે આપણું શરીર માંથી અરીસા પર કિરણો આપાત થાય અને એ કિરણો કોઈ ચોક્કસ બિંદુ પાસે કેન્દ્રિત થાય. એટલે માની લો કે અહીંયા આગળ કોઈ વસ્તુ રાખી છે, માની લો કે માનવ શરીર છે, માની લો કે અહીંયા કોઈ માણસ ઊભો છે. સર પણ શું કહો છો? ઘરમાં ક્યાં સૂર્યના કિરણો આપાત થાય આપણા ઉપર? ઘરમાં ક્યાં સૂર્યના કિરણો આપાત થાય? લા કેમ? રાત્રે અરીસામાં જોવે તો તમને દેખાય છે અંધારામાં? ના. બસ તો પછી એનો મતલબ શું થયો? સમજો? તો આપણને આપણું પ્રતિબિંબ માત્ર ત્યારે જ દેખાય જ્યારે પ્રકાશ હાજર હોય. જ્યારે પ્રકાશ હાજર હોય. ઇઝ ઇટ ક્લિયર? ને પ્રકાશ ક્યાંથી આવે છે? સૂર્યમાંથી આવે છે. તો હવે એ જે કિરણ છે ને, જો માની લો કે આ વસ્તુનું કોઈ આ એક બિંદુ છે, તો મારે શું કરવું પડે ખબર? આ એક બિંદુમાંથી એટલીસ્ટ 2 કે તેથી વધારે કિરણ આપાત કરવા પડે. વસ્તુના અલગ અલગ બિંદુઓ છે, ઘણા બધા અસંખ્ય બિંદુઓ, તો એ દરેક બિંદુમાંથી એટલીસ્ટ તમારે 2 કિરણ આપાત કરવા પડે. તો એ બધા કિરણો અરીસા પર જાય અને એક જ પરાવર્તન પામીને કોઈ ચોક્કસ જગ્યાએ ભેગા મળે એકબીજાને. એ અલગ અલગ કિરણો અરીસા પરથી પરાવર્તન પામીને કોઈ ચોક્કસ જગ્યાએ ભેગા મળે. તો એ ચોક્કસ જગ્યાએ શું થાય કે એનું પ્રતિબિંબ રચાય. જેમ કે અહીંયા આગળ જે આકૃતિ આપી છે ખોટી છે, પણ જો ખરેખર સી પર કોઈ વ્યક્તિ ઊભો હોય ને, સી પર, એક્ઝેક્ટલી સી પર, તો એનામાંથી તમે 2 કિરણો આપાત કરો ને, આ 1 અને 2, તો એ ખરેખર ક્યાં મળે ખબર છે એકબીજાને? એ ખરેખર એકબીજાને એક્ઝેક્ટ અહીંયા મળે, સી પર જ મળે, નીચે મળે. તો આને આપણે એ કહીએ, તો આને આપણે A' કહીશું. એટલે અહીંયા આગળ કંઈક તીવ્રતા ફીલ થશે, કારણ કે ઘણા બધા કિરણો અહીંયા, 2 ને આવા તો 2 તો ખાલી વાત છે. અસંખ્ય કિરણો આમાંથી પસાર થયા હોય અને બધા જ કિરણો પરાવર્તન પામીને એક જ જગ્યાએ બધા એકબીજાને મળે અને ત્યાં આગળ એનું પ્રતિબિંબ A' રચાય.
એ પ્રમાણે એ થી પછી એ થી બી સી ડી 1 2 3 4 5 6 7 8 9 10 અપ ટુ 100 તો ઊંધા 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 બધાના પ્રતિબિંબ હાથે જશે. એટલે અહીંયા આગળ કોઈ વસ્તુ હોય, અહીંયા આગળ કોઈ વસ્તુ આમ પડી હોય તો એના એક બિંદુને અનુરૂપ, એના એક બિંદુને અનુરૂપ દરેક બિંદુમાંથી તમે દરેક બિંદુમાંથી બે કે તેથી વધારે કિરણો પસાર કરતા જાઓ, બે કે તેથી વધારે કિરણો પસાર કરતા જાઓ તો એ પરાવર્તન પામીને અનુરૂપ રીતે નીચે એના પ્રતિબિંબ રચાવશે આ રીતે. તો મિત્રો આ રીતે પ્રતિબિંબ શું છે? તો વસ્તુના એક બિંદુને અનુરૂપ પરાવર્તન પામીને મળતા અનુરૂપ બિંદુઓની જોડ છે. તો પ્રતિબિંબ બીજું કશું નથી, વસ્તુમાંથી જ કિરણ જે બહાર નીકળે છે અને પરાવર્તન પામીને એકબીજાને મળે છે તો એ અનુરૂપ જે બિંદુઓ મળે છે એ ભેગા થઈને પ્રતિબિંબની રચના કરે છે. એવા અસંખ્ય બિંદુઓ ભેગા મળીને વસ્તુનું પ્રતિબિંબ રચે છે. તો મિત્રો ક્વેશ્ચન નંબર 5 માં આપણે સંબંધ તારવ્યો F = R/2. ક્વેશ્ચન નંબર 6 ની અંદર પ્રતિબિંબ શું છે? તો પ્રતિબિંબ એ પરાવર્તન અથવા વક્રીભવન. મિત્રો અરીસાના કિસ્સામાં પરાવર્તનની ઘટના ઘટે છે અને પ્રતિબિંબ રચાય છે. જ્યારે લેન્સની અંદર, ભવિષ્યમાં લેન્સ પણ ભણીશું, લેન્સની અંદર વક્રીભવનની ઘટના વડે પ્રતિબિંબ રચાય છે. તો પ્રતિબિંબ શું છે? તો પ્રતિબિંબ એ પરાવર્તન અથવા વક્રીભવન દ્વારા વસ્તુ સાથે રચાતી બિંદુથી બિંદુની સામ્યતા, અનુરૂપતા છે. એટલે વસ્તુનું એક બિંદુમાંથી 2-3 કિરણ પસાર કરો, પરાવર્તન પામીને કોઈ ચોક્કસ જગ્યાએ મળે એટલે એ બિંદુનું પ્રતિબિંબ A' મળે. પછી વસ્તુનું કોઈ બીજું બિંદુ લો, એમાંથી 3-4 કિરણ પસાર કરો, પરાવર્તન પામીને પાછા એક જગ્યાએ મળશે તો B' મળશે. એ રીતે વસ્તુના એક બિંદુને અનુરૂપ પરાવર્તન પામીને એક બિંદુ તમને મળતા જાય તો એ અનુરૂપતા જે છે એને પ્રતિબિંબ કહેવાય છે. તો મિત્રો આ પ્રતિબિંબ શું છે તમને ખ્યાલ આવ્યો? હા સર. જો પરાવર્તન પામીને કિરણ ખરેખર એકબીજાને મળતા હોય તો એ વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય, અને મળતા હોવાનો ભાસ થતો હોય, અપકેન્દ્રિત થતા હોવાનો ભાસ થતો હોય તો એને આભાસી પ્રતિબિંબ કહેવાય. તો મિત્રો વળી પાછા પેજ નંબર 1 પર દેખો તો જો અંતર્ગોળમાં ખરેખર પરાવર્તન પામીને એકબીજાને મળે છે તો અહીંયા જે પ્રતિબિંબ રચાશે ધારો કે તો એ કેવું હશે? વાસ્તવિક. પણ બહિર્ગોળમાં જો એકબીજાથી દૂર દૂર જાય છે તો એમાં આપણે લંબાવીને આ સાઈડ મળતા હોવાનો ભાસ કરવો પડે. તો અહીંયા જે પ્રતિબિંબ રચાશે કેવું હશે? આભાસી. આભાસી. એટલે પ્રતિબિંબ કોને કહેવાય? તો વસ્તુના એક બિંદુને અનુરૂપ પરાવર્તન પામીને મળતા બિંદુની અનુરૂપતા, એક બિંદુને અનુરૂપ પરાવર્તન પામીને મળતા બિંદુઓની અનુરૂપતા છે. જો ખરેખર પરાવર્તન પામીને એકબીજા બિંદુઓ કેન્દ્રિત થતા હોય, પરાવર્તિત કિરણો કેન્દ્રિત થતા હોય તો વાસ્તવિક પ્રતિબિંબ રચાયું છે તેમ કહેવાય, અને અપકેન્દ્રિત થતા હોવાનો ભાસ થતો હોય તો એ આભાસી પ્રતિબિંબ છે એવું કહી શકાય. હવે તમારે કોઈ બિંદુનું પ્રતિબિંબ રચાય છે, કોઈ બિંદુનું પ્રતિબિંબ ક્યાં મળે છે જાણવું હોય તો એ બિંદુમાંથી તમારે કોઈ પણ વસ્તુના કોઈ પણ બિંદુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે એ જાણવું હોય તો તમારે એ બિંદુમાંથી એટલીસ્ટ કેટલા કિરણ આપાત કરવા પડે? એટલીસ્ટ 2 કે તેથી વધારે કિરણ આપાત કરવા પડે. એટલીસ્ટ 2 તો આપાત કરવા જ પડે તો જ ક્યાં એકબીજાને મળશે એ આપણને ખ્યાલ આવશે. તો હવે 2 કિરણ કયા લેવાના? તો તમારી મરજી, તમે ગમે તે લઈ શકો. પ્રતિબિંબ બિંદુવત, ધારો કે આપણી પાસે બિંદુવત વસ્તુ જ છે તો એ બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે એ જાણવા માટે તમારે એટલીસ્ટ 2 કિરણ આપાત કરવા પડે અને એ બંને પરાવર્તન પામીને જ્યાં મળે ત્યાં પ્રતિબિંબ રચાય. તમારી મનની મરજી, તમે ગમે તે 2 કિરણ લઈ શકો. પણ નીચેના, હવે હું જે 4 મુદ્દાઓ કહું છું ને એ 4 માંથી કોઈ કિરણ લો તો તમને બેનિફિટ થાય તો ઈઝી રહે આપણા માટે. તો કયા કિરણો લેવા આપણા માટે હિતાવહ છે, આપણા માટે સહેલાઈ પડશે? તો કોઈ પણ 2 કિરણ પસંદ કરી શકાય, પણ નીચેના પૈકી 2 પસંદ કરો તો વધારે ઈઝી રહેશે. મુખ્ય અક્ષને સમાંતર રહીને પસાર થતું કિરણ, તો આપણા માટે ઈઝી શું છે? આ કિરણ લેવાથી બેનિફિટ શું થાય? તો મુખ્ય અક્ષને સમાંતર રહીને આપાત થતું કિરણ આપણને ખબર જ છે કે ક્યાંથી પસાર થવાનું છે, મુખ્ય કેન્દ્ર. તો આપણે બીજી કોઈ માથાકૂટ કરવાની જરૂર ના પડે, સીધું મુખ્ય કેન્દ્રમાંથી પસાર કરો. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. અને બહિર્ગોળ હોય તો એ દૂર જાય પણ મુખ્ય કેન્દ્ર પર અપકેન્દ્રિત થતા હોવાનો ભાસ થાય. બહિર્ગોળ હોય તો આપાત થઈને દૂર જશે પણ મુખ્ય કેન્દ્ર પર અપકેન્દ્રિત થતો હોવાનો ભાસ થશે.
ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો આ એક વાત. આવું ના લેવું હોય તો બીજું કયું લઈ શકીએ? બીજું કયું? ધ્રુવ ઉપર. તો એક કામ કરીએ, સી માંથી પસાર થતું હોય તો આપણને ખબર છે કે સી માંથી જે કિરણ પસાર થાય એનો આપાત કોણ કેટલો હશે? શૂન્ય. શૂન્ય. તો પછી પરાવર્તન કોણ પણ કેટલો થાય? શૂન્ય. તો ભાઈ ત્યાંથી ને ત્યાંથી પરાવર્તન પાછું, ત્યાંથી ને ત્યાંથી પાછું પરાવર્તન પામશે. તો આનો બેનિફિટ એ થયો કે આપણને ખબર જ છે કે પરાવર્તિત કિરણ ક્યાંથી મળશે, ત્યાંથી ને ત્યાંથી પાછું મળશે. શું આ ખબર પડી મિત્રો? હા સર. હોય બહિર્ગોળ હોય અને એક વક્રતા કેન્દ્ર તરફ જવાનું હોય તો એ ત્યાંથી ને ત્યાંથી પાછું ફરશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ચલો આ કિરણ ના લેવું હોય તો એક કામ કરીએ, હવે છે ને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ લઈએ. મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું, તો વિચારીને કહો કે મુખ્ય કેન્દ્રમાંથી કોઈ કિરણ પસાર થતું હોય તો એ પરાવર્તન પામીને કેવું બનશે? મુખ્ય અક્ષને સમાંતર. સમાન. પરફેક્ટ. મુખ્ય અક્ષને સમાંતર બનશે. જો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ ધ્યાનમાં લઈએ તો એ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર બની જશે. દેખાય છે મિત્રો? જુઓ તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર બનશે. મુખ્ય કેન્દ્ર તરફ આવતું કિરણ હોય તો એ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર બની જશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. અને કાં તો પછી એવું કરો કે ધ્રુવ પાસે આપાત કરો. તો ધ્રુવ પાસે આપાત કરો તો આપાત લંબ દોરવાની જરૂર નહીં પડે. ધ્રુવ પાસે બેનિફિટ એ છે કે ધ્રુવ પાસે કિરણ આપાત કરો તો લંબ દોરાયેલો જ છે, કારણ કે મુખ્ય અક્ષ છે જ ત્યાં આગળ. તો એ જ ખૂણે પરાવર્તન કરો. ઇઝ ધેટ ક્લિયર? તો હા. મનની મરજી, તમે ગમે તે બે કિરણ લઈ શકો છો, પણ આવા બધા કિરણો વિચારવાથી આપણને ફટાફટ રે ડાયાગ્રામ આપણે દોરી શકીશું. ફટાફટ રે ડાયાગ્રામ આપણે દોરી શકીશું. બાકી હું હજી કહું છું કે આ જ લેવા એવું કઈ જરૂર નથી. વસ્તુમાંથી તમે ગમે તે બે કિરણ લઈ શકો. આ ચારમાંથી જ લેવા એવું પણ નથી, પણ આવા ચારેક કિરણ ઇઝી રહેતા હોય છે આપણા માટે, તો એ બતાવ્યા મેં. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? Yes, sir. તો મિત્રો હવે આવતા લેક્ચરની અંદર આપણે અરીસાનું સૂત્ર એ પણ તમારા કન્ટેન્ટમાંથી સાબિતી કેન્સલ છે. બાકી ખૂબ જ અગત્યનો 4 માર્ક્સનો પ્રશ્ન હતો ભૂતકાળમાં કે અરીસાનું સૂત્ર 1/u + 1/v = 1/f, જ્યાં u એ વસ્તુ અંતર, v એટલે પ્રતિબિંબ અંતર અને f એટલે કેન્દ્ર લંબાઈ. આ અરીસાનું સૂત્ર છે. અને અરીસા માટે ગાઉસનો નિયમ પણ કહેવાય. આ ગાઉસ બહુ મલ્ટીપર્પઝ માણસ છે. વિદ્યુત શાસ્ત્રમાં પણ ગાઉસનો નિયમ આવે, ચુંબકત્વમાં પણ ગાઉસનો નિયમ આવે, અને પ્રકાશ શાસ્ત્રમાં પણ ગાઉસનો નિયમ આવે. અને અરીસા માટે ગાઉસનો નિયમ પણ કહેવાય, કારણ કે ગાઉસ નામના વૈજ્ઞાનિકે શોધ્યું. તો આ સૂત્ર હવે આવતા લેક્ચરમાં હું સાબિત કરી આપીશ. યુ એ વસ્તુ અંતર, વી પ્રતિબિંબ અંતર અને એફ એ કેન્દ્ર લંબાઈ છે. તો આવતા લેક્ચરની અંદર આપણે આ સૂત્રની સાબિતી અને મોટવણી વગેરે શીખી અને પરાવર્તનના ઘણા બધા દાખલાઓ આપ્યા છે એના વિશે ચર્ચા કરીશું. તો આજનો સેશન મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. કાલે સવારે એઝ પર ધ સ્કેડ્યુલ લેક્ચર છે જ તમારું.